હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને મારી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. એક બુદ્ધિશાળી પુત્રવધૂની કહાની. આ કહાની તમે સાંભળી લેશો તો તમારી ગરીબી દૂર થઈ જશે અને નરક જેવી બની ગયેલી તમારી જિંદગી સ્વર્ગ જેવી બની જશે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે. આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને જીવનમાં અમલમાં મૂકવા લાયક પણ છે. આ કહાની એક બુદ્ધિશાળી પુત્રવધૂની કહાની છે, જેણે સાસરીમાં આવીને નરક જેવી બની ગયેલી જિંદગીને સ્વર્ગ જેવી બનાવી દીધી. કોઈએ સાચું જ કહ્યું છે કે સ્ત્રી જો ઈચ્છે તો નરક જેવા ઘરને સ્વર્ગ બનાવી દે છે, અને જો તેનું મગજ બગડે તો સ્વર્ગ જેવા ઘરને નરક બનાવી દે છે. તો મિત્રો, આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો, અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને આશીર્વાદ આપણા ઉપર નિરંતર વર્ષા કરે. તો ચાલો કહાની શરૂ કરીએ. ઘણા સમય પહેલાંની વાત છે. કોઈ એક ગામમાં એક ખૂબ જ ગરીબ વ્યક્તિ રહેતો હતો. તે ખૂબ જ ગરીબ હતો અને તેને 7 પુત્રો હતા. તે વ્યક્તિ એટલો બધો ગરીબ હતો કે તેને 2 ટંક રોટલો મળવો પણ ખૂબ જ મુશ્કેલ હતો. તેમને પેટ ભરીને જમવાનું પણ નહોતું મળી શકતું. તે ગરીબ વ્યક્તિ તેના 7 દીકરાઓને લઈને એક રાજાને ત્યાં નોકરી કરતો હતો, અને તે રાજા તે વ્યક્તિ અને તેના દીકરાઓને નોકરીના બદલામાં દરરોજ 3 શેર બાજરી આપતો હતો. આ ગરીબ વ્યક્તિ તે 3 શેર બાજરી લઈને પોતાના ઘરે આવતો હતો અને તેનું ભોજન બનાવીને તે તેના 7 દીકરાઓ સાથે જમતો હતો. તે ગરીબ વ્યક્તિ જે બાજરીનું ભોજન બનાવતો હતો તેમાંથી તેમના પરિવારનું પેટ પણ ભરાતું ન હતું, કેમ કે તેના પરિવારમાં જે દીકરાઓ હતા તેઓ વધારે જમવાવાળા હતા. તેથી જ્યારે તેઓ જમવાનું બનાવતા હતા ત્યારે તેઓ ભરપેટ જમી શકતા નહોતા. તે ગરીબ વ્યક્તિ પોતાના દીકરાઓને સાથે તે રાજાને ત્યાંથી નોકરી છોડવા માંગતો હતો, પરંતુ તે રાજાનો એટલો બધો ડર હતો કે જો તે નોકરી છોડી દેશે તો રાજા તેને ફાંસીએ ચડાવી દેશે. તેથી તે પરાણે પણ રાજાને ત્યાં નોકરી કરતો હતો. તે લોકો નોકરી તો કરતા હતા, પરંતુ તેમના પેટ ભરાતા નહોતા. એક સાંજે તે ગરીબ વ્યક્તિ તેના ઘરમાં ચૂલો સળગાવીને જમવાનું બનાવવાની તૈયારી કરી રહ્યો હતો, અને ત્યારે તેના પડોશમાં રહેતી એક વૃદ્ધ ડોશીમા તેના ઘરે આવે છે અને તે ગરીબ વ્યક્તિને કહે છે કે ભાઈ, તમે લોકો રોજ આખો દિવસ મહેનત કરીને નોકરી કરીને પાછા ઘરે આવો છો અને રાત્રે આ રીતે ચૂલો સળગાવીને ભોજન બનાવો છો અને ત્યારબાદ બધા ભેગા થઈને જમો છો, તો તમે એવું કેમ નથી કરતા કે તમારે 7 દીકરાઓ છે તો 7 દીકરામાંથી કોઈ એક મોટા દીકરાનું લગ્ન કરાવી દો, જેથી તેની વહુ આવે અને તમારે આ બધી જમવાની અને ઘરના બીજા કામકાજમાં મદદ થાય. મિત્રો, તે વૃદ્ધ ડોશીમાને ખબર નહોતી કે તે ગરીબ વ્યક્તિના સૌથી મોટા પુત્રનું લગ્ન થઈ ગયું હતું. ત્યારબાદ તે ગરીબ વ્યક્તિએ તેને વૃદ્ધ ડોશીમાને જવાબ આપ્યો કે ડોશીમા, તમને ખબર નથી, પરંતુ મારા મોટા દીકરાના લગ્ન થઈ ગયા છે. ત્યારે આ જવાબ સાંભળીને વૃદ્ધ ડોશીમાએ કહ્યું, જો તમારા મોટા દીકરાનું લગ્ન થઈ ગયું હોય તો તમે તમારી પુત્રવધૂને કેમ ઘરે નથી બોલાવતા? ત્યારે ગરીબ વ્યક્તિ એ જવાબ આપે છે કે ડોશીમા, તમને તો ખબર જ છે કે અમારા ઘરની પરિસ્થિતિ કેવી છે. અમારા ઘરની અંદર કંઈ પણ સાધન સામગ્રી
નથી અને અમારા ઘરમાં એક સારો પલંગ પણ નથી કે જેના પર અમે અમારી પુત્રવધૂને લાવીને સારી રીતે બેસાડી શકીએ અને અમારા ઘરમાં પાથરવા માટે સારી ગોદડીઓ પણ નથી કે જેના ઉપર તે સારી રીતે સૂઈ શકે. અને તમે જોઈ જ રહ્યા છો કે મારા ઘરની પરિસ્થિતિ કેવી છે, તો પછી હું કેવી રીતે મારા દીકરાની વહુને અહીં બોલાવી લઉં. ત્યારે વૃદ્ધ ડોશીમાં કહે છે, ભાઈ તારા મોટા દીકરાના લગ્ન કરે એ કેટલા દિવસો થઈ ગયા છે. ત્યારે તે ગરીબ વ્યક્તિ કહે છે કે ડોશીમાં મારા પુત્રનું લગ્ન થયાની 2 વર્ષ થઈ ગયા છે. ડોશીમાએ કહ્યું કે ત્યારથી લઈને અત્યાર સુધી તમારી વહુ અહીં આવી નથી. તે ગરીબ વ્યક્તિએ કહ્યું કે નથી આવી, અમે તેને બોલાવી જ નથી. ડોશીમાએ કહ્યું તો પછી બોલાવી લો ને. ત્યારે ગરીબ વ્યક્તિએ કહ્યું કે કેવી રીતે બોલાવીએ, મારા મોટા દીકરા પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી. જે કપડાને પહેરીને તે સાસરીમાં જઈ શકે અને મારી પુત્રવધૂને લઈને આવી શકે. ત્યારે આ વાત સાંભળીને વૃદ્ધ ડોશીમાં કહે છે કે જો એવી જ વાત હોય તો તમે ચિંતા કરશો નહીં. તમે અત્યારે મારા ઘરે ચાલો અને હું તમને તમારા દીકરા માટે નવા વસ્ત્રો આપું છું. ત્યારબાદ તે વૃદ્ધ ડોશીમાં તે ગરીબ વ્યક્તિને પોતાના ઘરે લઈ જાય છે અને ઘરની એક જૂની પેટીમાંથી નવા કપડાં બહાર કાઢીને તેના દીકરા માટે આપે છે અને કહે છે કે આ નવા કપડાં પહેરીને તમારા દીકરાને સાસરીમાં મોકલજો અને તમારી પુત્રવધૂને અહીં લઈ આવજો. મિત્રો, તે ગરીબ વ્યક્તિ નવા કપડાં લઈને પોતાના ઘરે આવે છે. ત્યાર પછી તે તેના મોટા પુત્રને બોલાવે છે અને નવા કપડાં આપીને કહે છે કે બેટા, આ નવા કપડાં પહેરીને આવતીકાલે સવારે તું તારી સાસરીમાં જઈને તારી પત્નીને આપણા ઘરે લઈ આવો. ત્યારબાદ મોટો દીકરો નવા કપડાં પહેરીને બીજા દિવસે સવારે તેની સાસરીમાં પહોંચે છે. તેના સાસરીમાં પહોંચ્યા બાદ તેના સાસરીવાળા બધા લોકોએ તેને જોયો અને તેનું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું. અને ત્યારબાદ તે વ્યક્તિ ત્યાં 3 દિવસ માટે રોકાયો. 3 દિવસ બાદ તે વ્યક્તિ તેની પત્નીને લઈને પોતાના ઘર તરફ પાછો રવાના થઈ જાય છે. જ્યારે તે પુત્ર તેની પત્નીને લઈને તેના ગામની નજીક પહોંચે છે ત્યારે તે વિચારવા લાગે છે કે મારા ઘરમાં તો પરિસ્થિતિ સારી નથી અને બેસવા માટે એક તૂટેલો પલંગ જ છે. જો અત્યારે મારી પત્નીને ઘરે લઈ જઈશ તો ઘરની પરિસ્થિતિ જોઈને તે દુઃખી થશે અને અમારા બધાના મસ્તક શરમથી ઝૂકી જશે. ત્યારે તે દીકરાએ વિચાર કર્યો કે ચાલો હું હવે મારી પત્નીને તે વૃદ્ધ ડોશીમાના ઘરે લઈ જાઉં અને ત્યાં રાખું. ત્યાર પછી તે વ્યક્તિ તેની પત્નીને લઈને તે વૃદ્ધ ડોશીમાના ઘરે પહોંચે છે અને ત્યાં તેની પત્નીને રાખીને તે પોતાના ઘરે આવી જાય છે. તે રાત્રે વૃદ્ધ ડોશીમાના ઘરે જ તે મોટા પુત્રની પત્ની રોકાય છે. બીજા દિવસે સવાર પડતાં જ તે ગરીબ વ્યક્તિ તેના 7 દીકરાઓને લઈને તે રાજાના ત્યાં નોકરી માટે જાય છે. બીજી બાજુ સવારે તે ડોશીમા વિચારે છે કે તે ગરીબ વ્યક્તિના 7 દીકરાઓમાંથી કોઈ પણ દીકરો તેને મોટા દીકરાની પત્નીને લેવા માટે આવ્યો નથી, તો ચાલો હું જ તેને તેના સાસરીમાં મૂકી આવું. ત્યારે વૃદ્ધ ડોશીમા તે પુત્રવધૂને કહે છે કે ચાલ બેટા, હવે હું તને તારી સાસરીમાં મૂકી આવું. ત્યારે તે પુત્રવધૂ કહે છે કે ડોશીમા, તમે હવે મને એક વાત જણાવો કે શું આ ઘર મારું સાસરીનું ઘર નથી? આ સાંભળીને તે વૃદ્ધ ડોશીમાએ સાચી હકીકત તે પુત્રવધૂને જણાવે છે. ત્યાર પછી તે ડોશીમા તે પુત્રવધૂને તેના ઘરે મૂકી આવે છે. પોતાની સાસરીમાં પહોંચ્યા બાદ તે પુત્રવધૂ જુએ છે તો ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. ઘરમાં ગંદકી હોય છે અને ઘરમાં 3-4 ચૂલા બનાવેલા હોય છે અને તે ચૂલામાં કોલસા અને રાખ આમ તેમ પડેલી હોય છે. તેને ઘરમાં જોયું તો તૂટેલો પલંગ પડ્યો હતો અને પલંગમાં પાથરવા માટેની ગોદડીઓ પણ આમ તેમ પડી હતી અને તેના પર ધૂળ જામી રહી હતી. પોતાના સાસરીના ઘરની આ પરિસ્થિતિ જોઈને તે પુત્રવધૂ ખૂબ જ દુઃખી થઈ અને રડવા લાગી. ત્યારબાદ તે વૃદ્ધ ડોશીમા પોતાના ઘરે ચાલ્યા જાય છે અને તે પુત્રવધૂ વિચારે છે કે ઘરની પરિસ્થિતિ તો ખૂબ જ ખરાબ છે. હવે રડવાથી કંઈ કામ નહીં થાય. હવે મારે કંઈક કરવું પડશે. કેમ કે તે પુત્રવધૂ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેને આવો વિચાર આવે છે કે ત્યારબાદ તે પુત્રવધૂ તે ઘરમાં જેટલા પણ ચૂલા બનાવેલા હતા તે બધા તોડી નાખે છે અને ફક્ત એક જ ચૂલો રાખે છે અને ત્યાં વિખેરાયેલી રાખને તે ભેગી કરી દે છે અને ઘરમાં સાફ સફાઈ કરી દે છે. હવે તે ઘરની કન્ડિશન બદલાઈ ગઈ હોય છે. હવે સાંજ પડી જાય છે અને તે પુત્રવધૂ પોતાની પતિની
પતિના ઘરે આવવાની રાહ જુએ છે. ઘણું મોડું થઈ જાય છે અને રાત્રિનો અંધકાર પણ છવાઈ જાય છે. તે છતાં પણ તેનો પતિ ઘરે આવતો નથી. હવે તે પુત્રવધુ ચિંતા કરવા લાગે છે અને તેને ડર લાગવા લાગે છે કે મારા પતિ હજુ સુધી આવ્યા નથી અને ક્યાંક એવું ન બને કે કોઈ પણ પુરુષ આ ઘરે આવે અને મારા ઉપર કુદ્રષ્ટિ કરે અને કંઈ અનર્થ ના થઈ જાય. આવા વિચારો કરતાં કરતાં તે પુત્રવધુ તે ઘરમાં બેઠી હોય છે અને ત્યારે જ તેનો પતિ ત્યાં આવી જાય છે. ત્યારે જ તેનો પતિ તેના ભાઈઓ અને તેના પિતા સાથે ઘરે આવી જાય છે. ત્યારે તે ગરીબ વ્યક્તિ તેના 7 પુત્રો સાથે ઘરમાં પ્રવેશે છે. ત્યારે તે ઘરને જોઈને વિચારમાં પડી જાય છે કે કેમ કે તે ઘરની પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય છે. ત્યારબાદ તે વ્યક્તિ તેની પુત્રવધુ પાસે જઈને તેને પૂછે છે કે બેટા, તે હવે આ શું કરી દીધું કે જેટલા પણ ઘરમાં ચૂલા હતા તે બધા તે તોડી નાખ્યા? ત્યારબાદ તે પુત્રવધુ કહે છે કે માફ કરજો પિતાજી, પણ હવેથી ઘરમાં એક જ ચૂલો સળગશે અને તમારા બધા માટે જમવાનું હું બનાવીશ અને તમારે ફક્ત ભોજન કરવાનું છે. હવે તમારે કંઈ પણ કામ કરવાનું નથી. પુત્રવધુની આ વાત સાંભળીને તે ગરીબ વ્યક્તિ અને તેના બીજા દીકરાઓ પણ ખૂબ જ ખુશ થાય છે. ત્યારબાદ તે ગરીબ વ્યક્તિ નોકરીએથી 3 શેર બાજરી લાવ્યો હતો. તે બાજરી તેને પુત્રવધુને આપે છે. તે પુત્રવધુ તેમાંથી રસોઈ બનાવે છે અને તે રસોઈ બધા વ્યક્તિ જમે છે, પણ કોઈનું પણ પેટ ભરાતું નથી. આવી રીતે સતત 3 દિવસ સુધી તે પુત્રવધુ જમવાનું બનાવે છે, પરંતુ જમ્યા બાદ કોઈનું પણ પેટ ભરપૂર ભરાતું નથી. ચોથા દિવસે તે પુત્રવધુ એ તેના સસરાને કહ્યું કે પિતાજી, તમે દરરોજ તે રાજાને ત્યાં નોકરી કરવા માટે જાઓ છો અને બદલામાં તે રાજા તમને દરરોજ 3 શેર બાજરી આપે છે. આનાથી આપણું પરિવાર કેવી રીતે ચાલશે? આજે તમે જ્યારે નોકરીએ જાઓ અને સાંજે તમને રાજા 3 શેર બાજરી આપે, ત્યારે તમે તે રાજાને કહેજો કે મને હવેથી તમે 3 ગણી બાજરી આપજો, કેમ કે આટલી બાજરીમાં અમારા પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બને છે. પુત્રવધુની આ વાત સાંભળીને તે ગરીબ વ્યક્તિ તેને કહે છે કે બેટા, તું જાણતી નથી કે આ રાજાનો સ્વભાવ કેવો છે. આ રાજાને જ્યારે હું કહીશ કે તમે મને 3 ગણી બાજરી આપો તો તે રાજા ગુસ્સે થશે અને મને મારી નાખશે. તે રાજાને આવી વાત કરવાની મારી હિંમત ચાલતી નથી. ત્યારબાદ પુત્રવધુ તેના પિતાને કહે છે કે તમે ચિંતા ના કરશો, તમે રાજાને જઈને કહેજો કે તે તમને કાંઈ પણ નહીં કહે. ત્યારબાદ તે ગરીબ વ્યક્તિ તેના 7 દીકરાઓને લઈને રાજાને ત્યાં નોકરી જાય છે અને સાંજ પડે છે ત્યારે રાજા તે ગરીબ વ્યક્તિને જ્યારે 3 શેર બાજરી આપતો હોય છે, ત્યારે તે ગરીબ વ્યક્તિ રાજાને કહે છે કે મહારાજ, આ 3 શેર બાજરીથી અમારા કુટુંબનું ભરણપોષણ થતું નથી, એટલે હવેથી તમે અમને 3 ગણી બાજરી આપો તો સારું. રાજા ત્યારબાદ કશું પણ કહેતો નથી અને તે ગરીબ વ્યક્તિને 3 ગણી બાજરી આપે છે. આ બાજરી લઈને તે ગરીબ વ્યક્તિ તેના દીકરાઓ સાથે તેના ઘરે પહોંચે છે. તે રાત્રે તેની પુત્રવધુ એ ઘરમાં ભોજન બનાવ્યું અને ઘરમાં બધા જ સભ્યોના પેટ ભરાયા. હવે બીજા દિવસે જ્યારે તે ગરીબ વ્યક્તિ તેના પુત્રો સાથે નોકરીએ જવા માટે તૈયાર થયો, ત્યારે તે પુત્રવધુએ તેમને કહ્યું કે પિતાજી, આજે પણ તમે તે રાજાને કહેજો કે બાજરી 3 ગણી આપે. ત્યારે તે ગરીબ વ્યક્તિ તેને પુત્રવધુને કહે છે કે બેટા, તું શું પાગલ થઈ ગઈ છે? ગઈકાલે તો રાજાએ મને બાજરી આપી, જો ફરી આજે હું તેની પાસે વધારે બાજરી માંગીશ તો તે રાજા ક્રોધિત થશે અને અમને ફાંસીએ ચડાવી દેશે. ત્યારે પુત્રવધુ જવાબ આપે છે કે તમે ચિંતા ના કરશો નહીં, ગઈકાલની જેમ આજે પણ રાજા તમને કશું જ નહીં કહે. તમે રાજાને કહેજો કે આટલી બાજરીમાં અમારા કુટુંબનું ભરણપોષણ થતું નથી, તો રાજા તમને 3 ગણી બાજરી જરૂરથી આપશે. ત્યારબાદ તે ગરીબ વ્યક્તિ તેના દીકરાઓ સાથે નોકરીએ જતો રહે છે. આખો દિવસ નોકરી કરે છે અને સાંજ પડતા જ્યારે તે બાજરી લેવા જાય છે, ત્યારે રાજા કહે છે કે મહારાજ, તમે મને 3 ગણી વધારે બાજરી આપે છે, કેમ કે આટલામાં અમારા કુટુંબનું ભરણપોષણ થતું નથી. ત્યારે રાજા કશું પણ બોલ્યા વગર ફરીથી તેને 3 ગણી બાજરી આપે છે. આ જોઈને તે 7 દીકરા અને તેના પિતા બધા પ્રસન્ન થાય છે અને બાજરી લઈને પોતાના ઘરે પહોંચે છે. મિત્રો, તે પુત્રવધુ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. દરરોજ 3 ગણી બાજરી આવતી હોય છે, તેમાંથી તે દરરોજ
3 શેર બાજરીની બચત કરવા લાગે છે. તેણે આ રીતે 3 શેર બાજરી બચાવી તે ઘણી બધી બાજરી ભેગી કરી લીધી છે. એક દિવસ તે પુત્રવધુ તેના સસરાને કહ્યું, પિતાજી, તમે આ રીતે જુઓ, રાજાની નોકરી કરતા આ જ રીતે જો રાજાની નોકરી કરતા રહ્યા તો તમે જીવનમાં કશું પણ કરી શકશો નહીં અને તમે ગુલામીમાં જીવન જીવશો. અને હવે એવું કરો કે તમે તમારો પોતાનો ધંધો શરૂ કરો. ત્યારે તે ગરીબ વ્યક્તિ જવાબ આપે છે કે બેટા, તું શું કહી રહી છે? મારી પાસે તો કશું પણ નથી કે જેનાથી હું મારો સ્વતંત્ર ધંધો કરી શકું. ત્યારે તે પુત્રવધુ કહે છે કે પિતાજી, મેં દરરોજ 3 શેર બાજરી બચાવીને ઘણી બધી બાજરી ભેગી કરી લીધી છે. તમે હવે નોકરી છોડી દો અને ગામમાં એક સારી દુકાન ભાડે લઈને તમે ધંધો શરૂ કરો. ત્યારે તે ગરીબ વ્યક્તિ તેની પુત્રવધુને કહે છે કે બેટા, જો રાજાને ખબર પડી ગઈ કે હું નોકરી છોડીને ધંધો કરવા જઈ રહ્યો છું તો રાજા મને ફાંસીએ ચડાવી દેશે. ત્યારે પુત્રવધુ કહે છે કે પિતાજી, તમે ચિંતા ના કરશો, રાજા તમને કશું પણ નહીં કરે અને કશું પણ કહેશે નહીં. જેવું હું તમને કહું છું તે તમે કરો. હવે તે ગરીબ વ્યક્તિ ગામમાં જાય છે અને તેને ગામમાં એક સારી દુકાન ભાડે મળી જાય છે. બીજા દિવસે તે સવારે તે ભેગી કરેલી બાજરી લઈને પોતાની દુકાને જાય છે અને પોતાનો ધંધો શરૂ કરે છે. પહેલા દિવસે ગ્રાહકો ઘણા ઓછા આવ્યા. શરૂઆતના દિવસોમાં આવું ચાલ્યા કર્યું, પરંતુ ધીમે ધીમે તેની દુકાને ગ્રાહકો વધવા લાગ્યા. તે વ્યક્તિ તેના દીકરાઓને દુકાને લઈ જતો અને આખો દિવસ કામ કરતો અને સાંજે આવીને બધા ભરપેટ ભોજન કરીને આનંદથી રહેવા લાગ્યા. એક દિવસે પુત્રવધુ તેના સસરાને કહે છે કે પિતાજી, તમે દરરોજ જ્યારે દુકાનેથી સાંજે ઘરે આવો છો ત્યારે ખાલી હાથે આવો છો, તો હવેથી તમે ખાલી હાથે ના આવતા, પરંતુ રસ્તામાંથી જે કંઈ પણ મળે તે લઈને આવજો. ત્યારે સસરાએ કહ્યું કે ઠીક છે બેટા, હવેથી હું એવું જ કરીશ. હવે તે દરરોજ પોતાની સાથે દીકરાઓને લઈને દુકાને જવા લાગ્યો. આખો દિવસ દુકાન પર કામ કરે અને સાંજે જ્યારે તે ઘરે આવે ત્યારે તે રસ્તામાંથી કંઈ ને કંઈ તેને મળી જતું. તે ઘરે લઈને આવતો. તે ગરીબ વ્યક્તિ જો રસ્તામાં કોઈ કાગળ પણ દેખાઈ જાય તો તે કાગળને પણ ઘરે લઈ આવતો. પુત્રવધુ તે બધી જ વસ્તુઓને ઘરમાં એક ખૂણામાં ભેગી કરવા લાગી છે. આવું રોજ ચાલતું રહ્યું. એક દિવસ સાંજે તે ગરીબ વ્યક્તિ જ્યારે દુકાન બંધ કરીને ઘરે આવી રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં કંઈ પણ વસ્તુ મળી નહીં. હવે તે વ્યક્તિ વિચારવા લાગ્યો કે જો હું ઘરે કશું પણ નહીં લઈ જઉં તો તે વહુ છે તે નારાજ થશે, દુઃખી થશે. ત્યારે તે ગરીબ વ્યક્તિ રસ્તામાં જોતો જોતો ચાલતો હોય છે અને તે જોવે છે ત્યાં એક મરેલો સાપ પડેલો હોય છે. તે સાપની નજીક જાય છે, જુએ છે અને વિચારે છે કે મને તો અત્યારે કશું મળ્યું નથી, પરંતુ હું આ મરેલા સાપને જ ઘરે લઈ જઉં તો. ત્યારબાદ તે વ્યક્તિ એક લાકડીમાં મરેલા સાપને લટકાવીને પોતાના ઘરે લઈ જાય છે. જ્યારે તે ઘરે પહોંચે છે અને તે સાપને જોઈને તે પુત્રવધુ કહે છે કે પિતાજી, તમે આ શું લઈને આવ્યા? ત્યારે તે વ્યક્તિ કહે છે કે બેટા, તે જ કહ્યું હતું કે ખાલી હાથે ઘરે નહીં આવવાનું, રોજ કંઈક ને કંઈક લેતા આવવાનું. તો આજે મને રસ્તામાં કંઈ પણ મળ્યું નહીં અને ફક્ત આ સાપ જ મળ્યો, તેથી હું આ સાપને લઈ આવ્યો. ત્યારે વહુ કહે છે કે પિતાજી, ઠીક છે, હવે તમે આ મરેલા સાપને આપણા ઘરના છાપરા ઉપર નાખી દો. થોડા દિવસ બાદ એક ઘટના એવી બને છે કે એક બાજ પક્ષી તે રાજાની રાણીનો ગળાનો એક ખૂબ જ કિંમતી હાર લઈને ત્યાંથી ઉડી જાય છે અને તે ઉડતા ઉડતા તે ગરીબ વ્યક્તિના ઘર ઉપરથી પસાર થાય છે અને તે બાજ જુએ છે કે તે ઘર ઉપર એક મરેલો સાપ પડ્યો હોય છે. તે બાજ નીચે ઘરના છાપરા ઉપર આવે છે અને તે હાર મૂકીને મરેલા સાપને પોતાની ચાંચમાં ભરાવીને ત્યાંથી ઉડી જાય છે. બીજી બાજુ તે પુત્રવધુ ધોયેલા કપડાં બહાર સૂકવવા માટે નીકળે છે અને તે જોઈએ છે કે ઘરના છાપરા ઉપર એક કિંમતી હીરાનો હાર પડેલો હોય છે. તે પુત્રવધુ તે હારને લઈને પોતાના ઘરમાં મૂકેલી એક નાની પેટીમાં મૂકી દે છે.
હવે આ વાત સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગઈ. તે રાજાને પણ ખબર પડી ગઈ અને તે રાજા આદેશ આપે છે કે તપાસ કરો કે તે બાજ પક્ષી તે કિંમતી હાર લઈને ક્યાં ગયું છે. તે રાજા સમગ્ર રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો છે અને કહેવડાવે છે કે જે વ્યક્તિને આ કિંમતી હાર મળે તે તરત જ મને રાજમહેલમાં પહોંચાડે, અને જે વ્યક્તિને આ કિંમતી હાર મળશે તેને મોં માગ્યું ઇનામ આપવામાં આવશે, કેમ કે આ કિંમતી હાર મારી રાણીનો છે. હવે તે નગરના બધા જ લોકો ઇનામ મેળવવા માટે તે હારની શોધખોળ કરવા લાગે છે. બીજી બાજુ તે પુત્રવધૂને આ વાત જાણવા મળે છે કે જે વ્યક્તિ તે હારને લઈને રાજાની પાસે જશે તેને મોં માગ્યું ઇનામ આપવામાં આવશે. ઘણા દિવસો સુધી તે રાજા રાહ જોતો બેસી રહ્યો કે કોઈ વ્યક્તિ તે કિંમતી હાર લઈને અહીં આવે છે, પરંતુ કોઈ વ્યક્તિ ત્યાં આવ્યું નહીં. હવે તે રાજા ગુસ્સે ભરાય છે, કેમ કે ઘણા દિવસો થયા પણ હજુ સુધી તેને હાર મળ્યો હતો નહીં. હવે તે ગુસ્સે થઈને તેના મંત્રી જોડે નગરમાં એલાન કરાવે છે કે હજુ સુધી કોઈ પણ વ્યક્તિ હાર લઈને આવ્યો નથી. હવે જે કોઈ વ્યક્તિ પાસેથી હાર મળશે તેને ઇનામ નહીં પરંતુ સજા આપવામાં આવશે. આ વાત પુત્રવધૂને જાણવા મળે છે. ત્યારે એક દિવસ તે પુત્રવધૂ તેના સસરાને કહે છે કે હજુ સુધી રાજાને તેની રાણીનો હાર નથી મળ્યો. ત્યારે તે વ્યક્તિ કહે છે કે ના, હજુ સુધી તે હાર નથી મળ્યો. પુત્રવધૂ કહે છે કે આટલી શોધખોળ કર્યા પછી પણ નથી મળ્યો. ત્યારે તે વ્યક્તિ કહે છે કે ના, આટલી શોધખોળ કર્યા છતાં પણ તે હાર નથી મળ્યો. અને હવે રાજા તો એવું કહે છે કે પહેલાં તો જે હાર લઈને આવશે તેને ઇનામ આપવાની વાત હતી, પરંતુ હવે જેની પાસે હાર મળ્યો તેને સજા આપવામાં આવશે. ત્યારે પુત્રવધૂ કહે છે કે તે હાર ક્યાં ખોવાયો છે તેની કોઈને ભાળ મળી છે. ત્યારે તેના સસરા કહે છે કે જ્યોતિષ લોકોએ એવું કહ્યું છે કે કોઈ બાજ પક્ષી એ આ કિંમતી હાર કોઈ એક ઘરના છાપરા ઉપર નાખી દીધો છે. તે પુત્રવધૂ અને તેના સસરા ને નહોતું જણાવ્યું કે હાર તેની પાસે છે. પછી તે પુત્રવધૂ તેના સસરાને કહે છે કે તમે રાજાની પાસે મહેલમાં જાઓ અને તે મહેલમાં જઈને રાજાને કહો કે તે હારને તે છાપરા ઉપર નથી પરંતુ તમારા ઘરની પાછળ જે કચરો ભેગો કરવામાં આવ્યો છે તે જગ્યાએ છે. ત્યારે તે ગરીબ વ્યક્તિ તેને કહે છે કે બેટા, તું આ શું કહી રહી છે? મને તો આ હાર વિશે કશું પણ ખબર નથી, અને જો હું રાજા પાસે ગયો અને રાજાને ખબર પડી ગઈ કે હું જૂઠું બોલું છું તો રાજા મને ફાંસીએ ચડાવી દેશે અને મને મારી નાખશે. ત્યારે પુત્રવધૂ કહે છે કે પિતાજી, તમે સહેજ પણ ગભરાશો નહીં, અને હું તમને જે કહું છું તે જ તમે કરો. હવે તે વ્યક્તિએ તેને પુત્રવધૂની વાત ઉપર વિશ્વાસ કર્યો, કેમ કે તે ગરીબ વ્યક્તિ અત્યાર સુધી તેની પુત્રવધૂની વાત માનીને જ બધા કામ કરતો હતો. હવે તે ગરીબ વ્યક્તિ રાજાના મહેલમાં પહોંચે છે અને દરબારમાં રાજા પાસે જઈને તે કહે છે કે મહારાજ, આ જે હાર છે તે કોઈના ઘર ઉપર નથી, પરંતુ આ હાર તમારા મહેલની પાછળ આવેલા કચરાવાળી જગ્યામાં છે. ત્યારબાદ રાજાએ આ ગરીબ વ્યક્તિની વાત સાંભળી અને તેના સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ અને મહેલની પાછળ જે કચરાવાળી જગ્યા છે
ત્યાં જઈને હાર શોધો. સૈનિકો તે કચરાવાળી જગ્યાએ પહોંચે છે તે પહેલાં જ તે ગરીબ વ્યક્તિની પુત્રવધુ તેની પાસે જે હાર હોય છે તે હાર લઈને તે કચરાવાળી જગ્યાએ ફેંકી આવે છે અને ફટાફટ તેના ઘરે પાછી આવી જાય છે. હવે જ્યારે સૈનિકો હાર શોધવા માટે તે કચરાવાળી જગ્યાએ જાય છે અને ત્યાં તેમને હાર મળી જાય છે અને સૈનિકો તે હાર લાવીને રાજાને સોંપી દે છે. હવે તે રાજા તે ગરીબ વ્યક્તિ પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને કહે છે કે હવે તું જે માગે તે હું તને આપીશ. ત્યારે રાજાએ આ વાત સાંભળીને ગરીબ વ્યક્તિ કહે છે કે મહારાજ, મને માફ કરજો, પરંતુ મારા ઘરમાં મારા દીકરાઓ અને પુત્રવધૂને પૂછ્યા પછી જ હું તમારી પાસે ઇનામ માગીશ. રાજાએ કહ્યું, ઠીક છે, તું તારા પુત્રો અને પુત્રવધુ પાસેથી સલાહ લઈને આવ. ત્યાર પછી તે ગરીબ વ્યક્તિ તેની પુત્રવધુ પાસે આવે છે અને તેને કહે છે કે મને રાજાએ મોં માંગ્યું ઇનામ માટે કહ્યું છે, તો હવે મારે શું કરવું? ત્યારે પુત્રવધુ કહે છે કે તમે રાજા પાસે જાઓ અને રાજાને જઈને કહો કે મારે જે ઇનામ જોઈએ છે તે આપતા પહેલાં તમારે મને વચન આપવું પડશે કે હું જે માગું તે તમે આપવા માટે બંધાયેલા છો. ત્યાર પછી તે ગરીબ વ્યક્તિ તેને પુત્રવધુને પૂછે છે કે મારે રાજા પાસે ઇનામમાં શું માગવું? ત્યારે પુત્રવધુ કહે છે કે તમે રાજા પાસે જઈને માગજો કે થોડા દિવસો પછી દિવાળી આવી રહી છે અને ધનતેરસથી લઈને દિવાળી સુધી આખા નગરમાં કોઈના ઘરે એક પણ દીવો સળગાવવામાં ન આવે અને અંધકાર જ રાખવામાં આવે. પુત્રવધુની આ વાત સાંભળીને તે ગરીબ વ્યક્તિ ગભરાઈ જાય છે અને પુત્રવધુને કહે છે કે બેટા, તું આ શું કહી રહી છે? રાજાની સામે જઈને જ્યારે હું આ વાત કરીશ તો રાજા આપણા બધાને મારી નાખશે, કોઈને પણ નહીં છોડે. ત્યારે પુત્રવધુ કહે છે કે તમે સહેજ પણ ગભરાશો નહીં અને હું તમને જે કહું છું તેમ જ તમે કરો. ત્યારબાદ તે ગરીબ વ્યક્તિ મહેલમાં જાય છે અને રાજાને જઈને કહે છે કે મહારાજ, પહેલાં તમે મને વચન આપો, જે હું માગીશ તે તમે આપશો. ત્યારે રાજા કહે છે, હા, હું તને વચન આપું છું કે તું હવે જે માગીશ તે હું તને આપીશ. હવે તું તારું ઇનામ માગ. ત્યારે તે વ્યક્તિ રાજાને કહે છે કે થોડા દિવસ બાદ જે દિવાળી આવી રહી છે તેમાં ધનતેરસથી લઈને દિવાળી સુધી આખા નગરમાં કોઈના ઘરે દીવો સળગાવવામાં ન આવે અને અંધકાર જ રાખવામાં આવે અને ફક્ત અમારા ઘરે જ દીવો સળગાવવામાં આવે. તે ગરીબ વ્યક્તિની આ વાત સાંભળીને રાજાને ગુસ્સો આવ્યો અને તેણે તે વ્યક્તિને કહ્યું કે તું પાગલ થઈ ગયો છે? આ તું શું માગી રહ્યો છે? ત્યારે તે ગરીબ વ્યક્તિ કહે છે કે મહારાજ, જો તમારે મારું ઇનામ ના આપવું હોય તો તમે મને ના પાડી દો, હું અહીંથી ઘરે જતો રહીશ. પરંતુ રાજા વચનમાં બંધાયેલો હતો. ત્યારબાદ રાજા તે ગરીબ વ્યક્તિની વાત માની લે છે અને આખા નગરમાં ઢંઢેરો પીટાવી દે છે કે ધનતેરસથી લઈને દિવાળી સુધી આખા નગરમાં કોઈ પણ ઘરમાં અજવાળું કરવામાં ન આવે અને દીવો સળગાવવામાં ન આવે. કેવળ ને કેવળ અંધકાર જ રાખવામાં આવે અને ફક્ત આ ગરીબના ઘરે જ દીવો સળગાવવામાં આવશે. હવે જ્યારે ધનતેરસ આવે છે ત્યારે સમગ્ર નગરમાં કોઈના ઘરે દીવો સળગાવવામાં આવતો નથી. ફક્ત અને ફક્ત તે ગરીબ વ્યક્તિના ઘરે જ દીવો સળગાવવામાં આવે છે. હવે જ્યારે સાંજનો સમય થાય છે ત્યારે
માતા લક્ષ્મી રિદ્ધિ સિદ્ધિને લઈને તે નગરમાં ફરવા માટે આવે છે. માતા લક્ષ્મી તે નગરમાં આવીને જુએ છે તો સમગ્ર નગરમાં અંધારું હોય છે. ત્યારે માતા લક્ષ્મી રિદ્ધિ સિદ્ધિને પૂછે છે. ત્યારે રિદ્ધિ સિદ્ધિ સમગ્ર ઘટના અને હકીકત માતા લક્ષ્મીને જણાવે છે. મિત્રો, તમે જાણો જ છો કે માતા લક્ષ્મી જે જગ્યાએ રોકાય છે જ્યાં પ્રકાશ હોય છે. હવે માતા લક્ષ્મી રિદ્ધિ સિદ્ધિ સાથે તેના ઘરમાં પ્રકાશ શોધે છે અને તે નગરમાં તે વ્યક્તિના ઘરે પ્રકાશ દેખાય છે અને તે ઘરમાં એક ઘીનો દીવો સળગતો હોય છે. ત્યારે માતા લક્ષ્મી રિદ્ધિ સિદ્ધિ સાથે તે ઘરમાં પહોંચી જાય છે. તે ઘરમાં બધા સૂઈ ગયા હોય છે અને તે પુત્રવધૂ સૂવાની તૈયારી કરી રહી હોય છે. ત્યારે માતા લક્ષ્મી તે ઘરે પહોંચે છે અને ત્યાં બિરાજમાન થાય છે. ઘરમાં બધા સૂઈ ગયા હોય છે અને તે પુત્રવધૂ પણ સૂઈ ગઈ હોય છે. ત્યારે માતા લક્ષ્મી તે ઘરની જગ્યાએ જ એક ખૂબ જ મોટું ઘર તૈયાર કરી આપે છે, જે મહેલ જેવું દેખાતું હતું. હવે જ્યારે તે પુત્રવધૂની આંખ ખુલે છે ત્યારે તે જોવે છે કે તેનું ઘર બદલાઈ ગયું હોય છે અને ખૂબ વિશાળ મહેલ જેવું દેખાતું હોય છે. ત્યાર પછી તે તેના પતિ, તેના દિયર અને તેના સસરાને જગાડે છે. બધા જ ઘરને જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને દરેક વ્યક્તિની આંખોમાંથી ખુશીના આંસુ છલકાવા લાગે છે. આ રીતે માતા લક્ષ્મીએ ગરીબ વ્યક્તિના ઘરને એક મહેલ જેવું બનાવી દીધું. આ જ રીતે 3 દિવસો પસાર થઈ જાય છે અને સમગ્ર નગરમાં દિવાળી દરમિયાન અંધકાર જ રહે છે. ત્યારબાદ પુત્રવધૂ તેના સસરાને કહે છે કે હવે તમે રાજા પાસે પહોંચી જાઓ. ત્યારે તે વ્યક્તિ તેની પુત્રવધૂને કહે છે, જો હું રાજા પાસે જઈશ તો રાજા મને જોઈને નારાજ થશે અને ગુસ્સે થશે અને તે મને મારી નાખશે. તે પુત્રવધૂ તેના સસરાને કહે છે કે હું જાણું છું કે તમે ત્યાં જશો તો રાજા ખૂબ જ નારાજ થશે અને ગુસ્સે થશે, પરંતુ હવે રાજાને આપણે ખુશ પણ કરવાનો છે અને તેને મનાવવાનો પણ છે. ત્યાં જઈને તમે રાજાને કહેજો કે આખા નગરમાં અંધકાર એટલા માટે રાખવામાં આવ્યો હતો કે આ નગર પર ખૂબ જ મોટી મુસીબત આવવાની હતી અને હવે તે મુસીબત ટળી ગઈ છે. પણ હવે બને છે એવું કે તે વ્યક્તિ રાજા પાસે જાય છે અને રાજા તે સમયે ખૂબ જ ગુસ્સે હોય છે, પરંતુ તે ગરીબ વ્યક્તિ રાજાને કહે છે કે આ 3 દિવસ અંધારું એટલા માટે રાખવામાં આવ્યું હતું કે નગરમાં ખૂબ જ મોટી મુસીબત આવવાની હતી, પરંતુ હવે તે મુસીબત ટળી ગઈ છે. તે ગરીબ વ્યક્તિની આ વાત સાંભળીને તે રાજા ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે વ્યક્તિને ખૂબ જ મોટું ઇનામ આપે છે અને ઇનામમાં ઘણું બધું ધન આપે છે. તે ગરીબ વ્યક્તિ તે બહુ જ ધન અને ઇનામ લઈને પોતાના ઘરે આવે છે. હવે તેનું ઘર નરક નહોતું રહ્યું, તે સ્વર્ગ બની ગયું હતું. તે વ્યક્તિ હવે અમીર થઈ ગયો હતો અને આખા નગરમાં તે વ્યક્તિની ગણતરી અમીર લોકોની સરખામણીમાં થવા લાગી હતી. આ રીતે એક બુદ્ધિશાળી અને સમજદાર પુત્રવધૂએ એક નરક જેવા ઘરને સ્વર્ગમાં બદલી નાખ્યો અને તે લોકો ધનવાન બની ગયા. એટલે કે તે પુત્ર હતું.
એ તેના સાસરીવાળાને ધનવાન બનાવી દીધા. મિત્રો, આ કહાની પરથી આપણને એ શીખ મળે છે કે બુદ્ધિથી અને વિવેકથી દરેક કાર્ય સફળ થાય છે અને તે આપણને ધ્યેય સુધી જરૂર પહોંચાડે છે અને એક દિવસ તે આપણને સુખ જરૂર આપે છે અને આપણને ગરીબથી અમીર બનાવી દે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.